નવા વ્લોગમાં. અને આ છે મારું ઘર અને અમે જઈ રહ્યા છીએ મેરલીમાં અને હું ઘરેથી નીકળી ગયો છું મેરલીમાના મંદિરે જવા તરફ. અમારા ગામનું ટાવર છે તમે જોઈ શકો છો. મોજીલા મામાનું મંદિર છે, કેતલા દાદાનું મંદિર. આ છે ધજા. આપણે જઈ રહ્યા છીએ અને સામે દેખાય તે અમારા ગામની નદી છે. અને તે પહેલાં એક મિત્રને આપણે ફોન કરી લઈએ જે મેરલીમાં દર્શન કરવા આવવાના હતા. તો ચાલો તે મિત્રને આપણે ફોન કરીએ. મિત્રો તો તમે કમેન્ટમાં જણાવજો. અમારા ગામની નદી છે, તે અમારા ગામની નદી છે. અને તો તમને બીજી તરફ દેખાડીને તેનો વ્યૂ દેખાડ. અને આપણે બીજી તરફ આવી ગયા છીએ અને સામે દેખાય તે ટેકરા દાદાનું મંદિર છે. રસ્તામાં કાંટા પણ છે એટલે ધીરે ધીરે આપણે આગળ જઈશું. દેખાય છે ત્યાં આપણે જવાનું છે અને ત્યાં મેરલીમાનું મંદિર છે. કરણી ધજા દેખાય તે મેરલીમાનું મંદિર છે. તો આપણે ટૂંક સમયમાં મેરલીમાના મંદિરે પહોંચી જઈશું. જોઈ શકો છો કે નદીને કેવો મસ્ત વ્યૂ આવે છે અહીંથી. રહ્યા હતા તે ભાઈ આવી ગયા છે જેમને આપણે કોલ કર્યો તો એ ભાઈ આવી ગયા. મને મંદિરે પહોંચી ગયા છીએ અને તમે મેરલીમાના દર્શન કરી લો. મને દર્શન કરી લીધા છે તો અહીંથી હવે આપણે ચાર બાજુમાંના મંદિર જઈશું. શોર્ટકટ રસ્તો છે આ. આપામાં હોરા પડતા પડતા જઈ રહ્યા છીએ. લોકો અહીં ગાયોને ચારી રહ્યા છે તમે જોઈ શકો છો. જોરદાન દાદાનું પણ મંદિર છે. આપણે ચાર બાજુમાંના મંદિરે પહોંચવા થઈ ગયેલ છીએ. સામે ટ્રેક્ટર દેખાય ત્યાં આપણે ચાર બાજુમાંનું મંદિર છે. આપણે ચાર બાજુમાંના મંદિરે પહોંચી ગયા છીએ. સામે દેખાય તે ચાર બાજુમાંનું મંદિર છે. તો આ ચાર બાજુમાંનું મંદિર છે તમે જોઈ શકો છો. તો તમે ચાર બાજુમાંના દર્શન પણ કરી શકો છો.